आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमीड्यां भवरोगवैद्यम् श्रीमद्गुरुं नित्यमहं नमामि। यस्याङ्के च विभाति बोधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालराट् सोऽयं भूतिविभूषणसुरवरा सर्वाधिप सर्वदा सर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्कर पातु माम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु भगवान की जय। सनातन धर्म की जय। विश्वनाथ महादेव की जय। राम कृष्ण भगवान की जय। हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। ધ્યાન. પરમાત્મા સદાશિવના આનંદમય દિવ્ય જ્યોતિ સ્વરૂપનું લલાટમાં ધ્યાન કરો. ભાવ કરો ભગવાન વિશ્વનાથ મહાદેવ આપણા લલાટમાં શાંત શીતળ દિવ્ય જ્યોતિ સ્વરૂપે બિરાજમાન છે. આપણી આસપાસ સર્વત્ર મહાદેવ મહાદેવ જ વિલસી રહ્યા છે. મહાદેવની જ અંદર આપણે બેઠા છીએ. મહાદેવ જ આપણને ધ્યાન કરાવી રહ્યા છે. મહાદેવનું ધ્યાન કરતાં કરતાં આપણે મહાદેવમય બની રહ્યા છીએ. જીવ મટીને શિવ બની રહ્યા છીએ. આપણી અંદર શિવત્વ આવી રહ્યું છે. આપણી અંદર આનંદ શાંતિનો ભંડાર આવી રહ્યો છે. શાંતિના સમુદ્રની અંદર આપણે ડૂબકી લગાવી દીધી છે. ભાવ કરજો. તમારા લલાટમાં શિવ જ્યોતિનું ધ્યાન કરજો. ઓમ ઓમ
શિવ 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 પૃથ્વી શિવ જલ શિવ 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 તેજ શિવ વાયુ શિવ 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 આકાશ શિવ બ્રહ્મ શિવ 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 જ્યાં દેખો ત્યાં બધે શિવ 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 ઓમ નમઃ શિવાય 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 નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ
શિવાય. નમઃ શિવાય. ઓમ 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 નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ 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 નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. ભગવદ પ્રાપ્તિના માર્ગમાં આગળ ચાલવાવાળા સાધકો ભક્તો ભગવાનની પ્રાપ્તિ માટે ઘણી ઘણી સાધનાઓ કરે છે, ઉપાસનાઓ કરે છે. ધ્યાન, જપ, તપ, યોગ ઘણું કરે છે. પણ ભગવાન મળતા નથી. ઘણા સાધનો કરવા છતાં ભગવાનની અનુભૂતિ થતી નથી. એટલે સાધકો ભક્તો એમ માની લે છે કે ભગવાનની પ્રાપ્તિ બહુ કઠિન છે. એવા સાધકો ભક્તોએ વિચાર કરવો જોઈએ કે ભગવાનની પ્રાપ્તિ જો કઠિન છે તો સરળ શું છે? ઊંડો વિચાર કરો. ભગવાન સર્વત્ર છે કે નહીં? સર્વત્ર છે. સર્વત્ર છે ભગવાન, તો અહીંયા છે કે નહીં? સર્વત્ર એટલે જે બધી જગ્યાએ હોય એને સર્વત્ર કહેવાય. તો બધી જગ્યાએ છે, તો આ જગ્યાએ આપણે જે જગ્યાએ બેઠા છીએ ત્યાં ભગવાન છે કે નહીં? અહીંયા પણ ભગવાન છે. તો ભગવાન જે અહીંયા છે, આપણી સાથે છે, આપણી સામે છે, એની પ્રાપ્તિ દુર્લભ કેમ છે? કઠિન કેમ છે? પાસે જ બેઠા છે. દૂર હોય, કોઈ બીજા ગામમાં, બીજા દેશમાં, વિદેશમાં હોય તો એની પ્રાપ્તિ બહુ કઠિન લાગે. અથવા તો ભગવાન આપણને મળવા ન માગતા હોય અને આપણે એને ભગવાનને મળવા માગતા હોઈએ તો ભગવાનની પ્રાપ્તિ આપણને કઠિન લાગે કે એને મળવું જ નથી. આપણને કેમ મળવું? આપણે ન મળી શકીએ. એને મળવાની ઈચ્છા ન હોય તો. પણ એવું નથી. ભગવાન તો આપણને મળવા ચાહે છે અને આપણી સામે જ બેઠા છે, સાથે બેઠા છે, અત્યંત નજીક છે. તોય ભગવાનની પ્રાપ્તિ કેમ કઠિન છે? તો એના માટે આજના સત્સંગના પ્રારંભમાં સ્વામી શરણાનંદજી મહારાજનું એક સુંદર સદવચન, એક સદવિચાર. स्वामी जी कहे छे कि रोटी मिलना दुर्लभ है, पानी पीना दुर्लभ है, सांस लेना दुर्लभ है, लेकिन भगवान का मिलना सुलभ है। मैं दलील और युक्ति के साथ यह कहता हूँ। भूख लागे तो रोटली मळवीने बहु कठिन छे, केम के रोटली बनाववी पड़े, लोट लाववो पड़े, लोट बांधवो पड़े, पछी रोटली वणवी पड़े, शेकवी पड़े, घी चोपड़वू पड़े।
કેટલી બધી મહેનત. રોટલી મળવી દુર્લભ છે. તરસ લાગે તો પાણી મળવું દુર્લભ છે. પાણી હોય તો ત્યાં જવું પડે, પીવાનું પાણી ક્યાં છે ગોતવું પડે, પછી એમાંથી ગ્લાસ ભરવો પડે, મોઢે માંડવો પડે, પાણી ગળે ઉતારવું પડે. એમાં પણ કંઈક મહેનત છે. सांस लेना भी दुर्लभ है. શ્વાસ લેવો હોય તોય દુર્લભ છે. એમ કે શ્વાસ લેવામાં પણ થોડીક મહેનત પડે છે. પેટ ફૂલાવવું પડે, પેટ અંદર લઈ જવું પડે. શ્વાસ ચાલે ને, પેટ અંદર બહાર આવતું જતું હોય. હૃદયની ધડકન ચાલતી હોય તો એમાં પણ થોડીક શક્તિનો વ્યય થાય છે શ્વાસ લેવામાં પણ. લેકિન ભગવાન કા મિલના સુલભ હૈ. ભગવાનની પ્રાપ્તિ એનાથી સરળ છે. શ્વાસ લઈ, જો કે આપણે આખો દિવસ રાત જન્મ્યા ત્યારથી અત્યાર સુધી સતત શ્વાસ લઈ જ રહ્યા છીએ. થોડીક વાર પણ આપણે શ્વાસને બંધ નથી રાખ્યો. શ્વાસ જો બંધ થઈ જાય તો આપણે જીવી શકીએ ખરા? ન જીવી શકીએ. તો અત્યાર સુધી શ્વાસ ચાલુ છે. ઘણી વખત આપણને ખ્યાલ ન હોય કે આપણે શ્વાસ લઈ રહ્યા છીએ. શ્વાસ એની રીતે ચાલતા હોય, આપણે આપણા બીજા કામની અંદર મનને રોકેલું હોય છે. પણ છતાંય શ્વાસ લેવામાં થોડીક મુશ્કેલી છે, થોડીક કઠિનાઈ છે, થોડોક પરિશ્રમ છે. પણ ભગવાનની પ્રાપ્તિ તો બિલકુલ સહજ છે, સરળ છે. એમાં કોઈ તકલીફ નથી, કોઈ મહેનત નથી, કોઈ શક્તિનો વ્યય થતો નથી. ઉલટાની શક્તિ આપણી અંદર વધે છે ભગવાનની પ્રાપ્તિ થાય તો. ભગવાનની પ્રાપ્તિ માટે એક સળીના બે ટુકડા કરવાની જરૂર નથી. કેમ કે ભગવાન આપણી અત્યંત નજીક છે. આપણું શરીર આપણાથી થોડુંક દૂર છે. આપણે એટલે આપણે શરીર નહીં. તમે શરીર નથી એ વાત પહેલાં તમે સમજી લો. તમે શરીર નથી, તમે આત્મા છો. તમે શરીર નથી તો શરીરનું જે નામ છે એ તમારું નામ નથી. શરીરની જે ઉંમર છે એ તમારી ઉંમર નથી. કેમ કે એ તો શરીરની ઉંમર છે, તમારી કોઈ ઉંમર જ નથી. તમે તો અનંત યોગોથી જીવી રહ્યા છો. તમારો જન્મ જ નથી, જન્મ શરીરનો થયો છે. તમે તમારી કોઈ જાતિ માનતા હો કે હું આ જાતિનો છું, તો એ જાતિ પણ તમારી નથી. એ તો શરીરની જાતિ છે. શરીર એ જાતિમાં, એ જ્ઞાતિમાં, એ કુળમાં, પરિવારમાં જન્મ્યું છે. તમે એમ માનતા હો કે હું પુરુષ છું કે હું સ્ત્રી છું, તો એ વાત પણ ખોટી છે. કેમ કે પુરુષ કે સ્ત્રી એ તો શરીર છે. તમે પુરુષ નથી, તમે સ્ત્રી નથી. તો શરીરથી તમે પૃથક છો, અલગ છો. તો શરીર તમારાથી દૂર છે. ભગવાન તમારા શરીર કરતાં પણ તમારી વધુ નજીક છે. કેમ કે તમે જે આત્મા છો ને એ જ ખરેખર પરમાત્મા છો. આત્મા એ જ પરમાત્મા છે. વાસ્તવમાં આ મૂળ વાત છે કે આપણે સ્વયં પરમાત્માનો જ અંશ છીએ. જેમ સૂર્યથી સૂર્યનું કિરણ, ચંદ્રથી ચંદ્રની ચાંદની દૂર હોઈ શકે ખરી, અલગ હોઈ શકે ખરી? ન હોઈ શકે. એમ પરમાત્માથી આત્મા દૂર હોઈ શકે ખરો, અલગ હોઈ શકે ખરો? શિવથી જીવ અલગ હોઈ શકે ખરો? ન હોઈ શકે. જીવ શિવ જ છે, આત્મા પરમાત્મા જ છે. તો જે આપણે સ્વયં છીએ જ પરમાત્મા, તો એને મળવાનું શું રહ્યું બાકી? ભગવાનને ખરેખર પ્રાપ્ત નથી કરવાના. ભગવાન પ્રાપ્ત છે જ, ભગવાન મળેલા જ છે. ખાલી તમે ખોટે ખોટું તમારા મનમાં ભૂસું ભરી દીધું છે કે મને ભગવાનની પ્રાપ્તિ નથી થઈ. તમારા ખિસ્સામાં બોલપેન પડી હોય, તમને ખ્યાલ ન હોય કે મારા ખિસ્સામાં બોલપેન છે. તમે ગોતો કે મને બોલપેનની પ્રાપ્તિ ક્યારે થશે, કેમ થશે. પણ તમારો કોઈ દોસ્ત હોય, કોઈ મિત્ર હોય, તમને કેલા ભાઈ જોતો ખરો,
બોલપેન તો તારી પાસે જ તારા ખિસ્સામાં જ પડી છે. ત્યારે તરત તમારું ધ્યાન ત્યાં જાય ને ખિસ્સામાં તમે હાથ નાખો, તરત હાથમાં આવે, તે બોલપેનની પ્રાપ્તિ થઈ કહેવાય? નહીં. બોલપેન તો પ્રાપ્ત હતી જ, બોલપેન તો મળેલી જ હતી, પણ તમે ભૂલી ગયા હતા. તમારા મિત્રે તમને યાદ કરાવી દીધું. એક કન્યા, એક દીકરી એની માની સાથે કંઈક લગ્નમાં ગઈ. કોઈક વ્યવહારિક પ્રસંગ હતો. ગળામાં એણે ચેન પહેરેલો હતો સોનાનો, બહુ કિંમતી હતો. રાત્રે બધા સૂઈ ગયા. સવારે એ કન્યા, એ દીકરી જાગી તો ચેન એની પાછળ વાહાની સાઈડમાં પીઠની બાજુમાં સરકી ગયો હતો ગળામાં જ, પાછળની બાજુ સરકી ગયો હતો. એટલે સવારમાં ઉઠી એવી હાંફળી ફાંફળી થઈ ગઈ કે મારો ચેન ક્યાં ગયો, ચેન ક્યાં ગયો. રોવા માંડી પથારીમાં બેઠી બેઠી. કોઈક ચોરી ગયું, ક્યાંક ખોવાઈ ગયો, કોઈક લઈ ગયું. એની મા પાસે જ સૂતી હતી, તરત જાગી. કેમ રોવે છો? કે મારું ચેન કોઈક લઈ ગયું. ક્યાં? દેખાડ તો, જોયું તો તારી પાછળ, જોતો ખરી તો. સૂતી હતી એટલે પાછળ સરકી ગયો હતો. તો ચેન કાંઈ ગયો નહોતો, ચેન પ્રાપ્ત જ હતો, પણ ચેન કોઈક લઈ ગયો એવો વેમ થઈ ગયો તો શંકા ગઈ હતી. ખોટો એક મનમાં ભય પેસી ગયો હતો, કોઈક લઈ ગયો, કોઈક લઈ ગયું. ખરેખર કોઈ લઈ ગયું નથી. ચેન ક્યાંય ગયો નથી, બોલપેન ક્યાંય ગઈ નથી. એમ ભગવાન ક્યાંય ગયા નથી. ભગવાન તમને પ્રાપ્ત જ છે. ભગવાનની પ્રાપ્તિ જ્યારે થાય છે ને, ત્યારે ભગવાનની અપ્રાપ્તિનો વહેમ મટી જાય છે. એ જ ભગવાનની પ્રાપ્તિ. ભગવાનની પ્રાપ્તિ એટલે શું? ખરેખર ભગવદ પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ એટલે શું? પ્રાપ્તિ એટલે અપ્રાપ્તિનો વહેમ મટી જાય, એ જ પ્રાપ્તિ. બાકી કાંઈ નવું નથી થતું આમાં. કાંઈ કેટલા સુલભ છે, ખાલી વહેમ મટાડવાનો છે. કન્યાને એ ચેન મેળવવામાં શું તકલીફ પડી? કાંઈ નહીં. તમને બોલપેન મેળવવામાં શું તકલીફ પડી? કાંઈ નહીં. બોલપેન તો હતી જ, અપ્રાપ્તિનો વહેમ મટી ગયો. તો ભગવાનની પ્રાપ્તિ માટે તમે અપ્રયત્ન થઈ જાઓ, પ્રયત્ન છોડો, શાંત થઈ જાઓ, મૂક થઈ જાઓ, ચૂપ થઈ જાઓ, મૌન થઈ જાઓ, અંતર્મુખ થઈ જાઓ. તો તમને તમારી જ ભીતર એકદમ સહજતાથી, સરળતાથી ભગવાનની પ્રાપ્તિનો અનુભવ થઈ જશે. નહીં તમારે જંગલમાં જવું પડે, નહીં તપ તપવું પડે, નહીં ઉપવાસ કરવા પડે, નહીં જપ જપવા પડે, નહીં પૂજા કરવી પડે, કશું જ નહીં કરવું પડે. માત્ર શાંત થઈ જાઓ, ચૂપ થઈ જાઓ, અંતર્મુખ થઈ જાઓ. એના માટે સવારનો સમય ખૂબ ઉત્તમ છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગી, સવારે વહેલી સવારમાં 3:30 થી 5:30 સુધીનો સમય બ્રહ્મ મુહૂર્ત, અત્યંત ઉત્તમ સમય ધ્યાન કરવા માટેનો, ચૂપ થવા માટેનો, શાંત થવા માટેનો. એ સમયે જાગી અને તુરંત પથારીમાં બેસીને આંખો બંધ કરી ધ્યાન કરી લો. જેટલું બેસાય એટલું, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક, 1 કલાક શાંત ચૂપ રહો, ખાલી થઈ જાઓ, શૂન્ય થઈ જાઓ, ઝીરો. તો તમને પરમાત્મા તમારી અંદર જ અનુભવ થવા માંડશે. અદ્ભુત અનુભૂતિઓ તમને થશે. જરૂર છે અપ્રયત્ન થવાની, શાંત થવાની. આપણે ભગવાનની પ્રાપ્તિ માટે બહારનું કેટલું બધું કરીએ છીએ, ક્યાં ક્યાં જઈએ છીએ. 12 જ્યોતિર્લિંગની યાત્રાઓ, 4 ધામની યાત્રાઓ, અહીંયા જાય, ત્યાં જાય, સંતો પાસે જાય, આશ્રમ જાય, મંદિરોમાં બારણા ખખડાવીએ કે ભગવાન દર્શન આપો, દર્શન આપો. કેટલા જપ કરીએ, કેટલું તપ કરીએ, કેટલા ઉપવાસ કરીએ. આ ઉપવાસ કરવાથી ભગવાન મળી જાય ને આવા જપ જપવાથી ભગવાનના દર્શન થઈ જાય. પણ ભગવાન તો તમારી અંદર જ છે ભાઈ, ક્યાં દૂર છે? ભગવાન પોતે એમ કહે છે કે હું તમારી પાસે જ છું. જેમ કબીરદાસજીએ કેટલું સરસ ભજન બનાવ્યું છે.
मुझको कहाँ तू ढूंढे रे बंदे, मैं तो तेरे पास में, मोहे कहाँ तू ढूंढे रे बंदे, मैं तो तेरे पास में, ना मैं कोई क्रियाक्रम में, ना मैं जोग संन्यास में, ना मैं कोई क्रियाक्रम में, ना मैं जोग संन्यास में, ना रहता मैं मक्का मदीना, ना काशी कैलास में, ना रहता मैं मक्का मदीना, ना काशी कैलास में, ना रहता मैं जंगल शहरा, मैं रहता विश्वास में, मोहे कहाँ तू ढूंढे रे बंदे, मैं तो तेरे पास में. તું મને ક્યાં ગોતે છો, હું તારી પાસે જ છું. હું નથી મક્કા મદીનામાં રહેતો કે નથી રહેતો કાશી કે કૈલાસમાં જ, નથી જંગલમાં કે નથી શહેરમાં, હું તો બધે છું. હું તારી પાસે છું. વિશ્વાસ કર, તું મારી અંદર શ્રદ્ધા કર, હું તારી અંદર બેઠો છું. તું મને ગોતે છો બહાર, હું તારી અંદર છુપાયેલો છું. તારી હૃદય ગુફામાં, તારી હૃદય ગુહાની અંદર હું બેઠો છું. તું તારા અંતરની અંદર શોધ, બહારનો ભટકાવ બંધ કરી દે, હું તને અંદર મળી જઈશ. અંદર શોધ કરો, ચૂપ થાવ, શાંત થાવ. સુંદર સદવચન. હવે જ્ઞાનેશ્વરી સત્સંગ સરિતાનો દિવ્ય પ્રવાહ આજથી પાછો પુનઃ 2-3 દિવસના વચ્ચેના અંતરાલ પછી આગળ આ સરિતાનો પ્રવાહ આગળ વહાવી રહ્યા છીએ. જ્ઞાનેશ્વર મહારાજ 15 વર્ષની ઉંમરમાં આ શ્રીમદ ભગવદ્ ગીતાની સુંદર ટીકા સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ પાસે એમણે લખાવેલી. કિશોર વયમાં 15 વર્ષની ઉંમરમાં એમણે આ અદ્ભુત આ ગીતાનું ભાષ્ય કે જેનું નામ ભાવાર્થ દીપિકા છે, જેનું નામ જ્ઞાનેશ્વરી છે, જ્ઞાનની ઈશ્વરી છે, એ આ ગીતાની રચના જ્ઞાનેશ્વર મહારાજે કરી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક ઉપર એક એક શ્લોકનું ખૂબ સુંદર વિવેચન, ખૂબ સુંદર સમજૂતી જ્ઞાનેશ્વર મહારાજે આપી છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પોતાના સખા ભક્ત અર્જુનને એના શોકનું મોહનું નિવારણ કરવા માટે આ દિવ્ય જ્ઞાન એમણે આપેલું છે. આજે પણ આ જ્ઞાન અધ્યાત્મ જગતના સર્વ ગ્રંથોમાં, સર્વ જ્ઞાનોમાં સર્વોચ્ચ શિખર ઉપર, ટોચ ઉપર બિરાજે છે. ગીતાની અંદર ઉપનિષદોની વાત આવી જાય છે, વેદોની વાત પણ આવી જાય છે. વેદોનો સાર છે ઉપનિષદ, ઉપનિષદોનો સાર છે ગીતા, અને ગીતાનો સાર છે શરણાગતિ. શરણે થવું, સમર્પિત થવું ભગવાનને, એની અંદર બધું જ આવી જાય છે. તમે ભગવાનના શરણે થઈ જાઓ, બાકી કોઈ પંચાતમાં પડો નહીં. ભગવાનની શરણે થઈ જશો ને પછી નહીં તમારે પુસ્તકો વાંચવા પડે, નહીં કોઈ ક્રિયાઓ કરવી પડે. જે કંઈ કરવાનું હશે બધું ભગવાન તમારી પાસે કરાવી લેશે. બધું જ છોડી ભગવાનને સોંપી દો. તમને એમ થાય કે બધું છોડી દેવું, આ ઘર પરિવાર, આ સંપત્તિ બધું ભગવાનને આપી દેવું, તો અમારે ખાવું શું? એવો અર્થ તમે નહીં લેતા. એ તો બાહ્ય અર્થ થયો ને ગલત અર્થ થયો. શરણાગતિનો અર્થ એવો નથી કે ભગવાનને શરણે તમારા પૈસા મૂકી દેવા અને મકાન મૂકી દેવું બધું છોડ, એમ નહીં. તમે તમારું અહમ એટલે કે તમે પોતે ભગવાનને
સમર્પિત થઈ જાઓ, ભગવાનને તમે પોતે અર્પિત થઈ જશો ને, પછી તમારી અલગથી કોઈ ડિમાન્ડ નહીં રહે, કોઈ માંગ નહીં રહે, કોઈ કામના નહીં રહે, કોઈ ઈચ્છા નહીં રહે. ભગવાન જે તમને આપશે એમાં તમે રાજી રહેશો, એને તમે સ્વીકારી લેશો. તમારી અંદર સ્વીકાર ભાવ આવશે. જે કાંઈ આવે એનો સ્વીકાર કરો. સુખ આવ્યું તો સ્વીકાર છે, દુઃખ આવ્યું તો સ્વીકાર છે. સન્માનનો સ્વીકાર, અપમાનનો સ્વીકાર, અનુકૂળતાનો સ્વીકાર, પ્રતિકૂળતાનો સ્વીકાર. જેવો આનંદ સુખમાં હોય એવો જ આનંદ દુઃખમાં પણ હોય. આ સમર્પિત સાધકનું, ભક્તનું લક્ષણ છે. તમે ભગવાનને શરણે થઈ જશો, પછી તમને સફળતામાં જેવો આનંદ હશે એટલો જ આનંદ નિષ્ફળતામાં પણ હશે. તમે નિષ્ફળતામાં પણ ભગવાનની કૃપાનો જ અનુભવ કરી શકશો. ટૂંકમાં શરણે થવું એટલે ભગવાનની છૂટ આપી દેવી કે પ્રભુ તમારે મારી સાથે જે કંઈ કરવું હોય તે કરો. મને હેરાન કરવો હોય, દુઃખ દેવું હોય તો દ્યો, હું એમાં પણ આનંદ અનુભવીશ. સુખ આપવું હોય તો દ્યો, હું એનો પણ સ્વીકાર કરીશ, એમાં પણ શાંત, ચૂપ, પ્રસન્ન રહીશ. સન્માન કરવું હોય તો કરો, અપમાન કરવું હોય તો કરો. હું તો તમારા હાથનું રમકડું છું. તમારે મારી સાથે જેમ રમવું હોય તેમ રમી શકો છો. છૂટ. ભગવાનને બધી છૂટ આપી દો કે તમારે મારી સાથે જે કરવું હોય તે કરો. હું તો આપનો બની ગયો છું. જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં. આપ સંગાથે જીવન વિતાવું. પરવા જગની કદી ન કરતો બન્યો આપનો જ્યારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જ્યાં તમે લઈ જાશો ને ત્યાં હું જઈશ. અને હું જ્યાં પણ જઈશ ત્યાં એમ માનીશ કે તમે મારી સાથે છો. જગતની પરવા હું કરતો નથી. જ્યારથી હું તમારો બની ગયો ને પછી મને જગતની હવે કોઈ પરવા નથી. જગત મને જેમ કહે એમ ભલે કહે. જગત મારી સાથે જેવું વર્તન કરે તો ભલે કરે, મારે એની સાથે કોઈ મતલબ નથી. જ્યારે તમે જ મારા જીવનના રથના સારથી બનીને મારું જીવન ચલાવી રહ્યા છો, મારું ગાડું ચલાવી રહ્યા છો, પછી મારે શું ચિંતા, શું શોક, શું મોહ. આ શરણાગત ભક્તની વાત છે. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં આ ગીતાનો ઉપદેશ આપે છે. 3જા અધ્યાય ઉપર આપણે વિવેચન કરી રહ્યા છીએ. જ્ઞાનેશ્વર મહારાજ જ્ઞાનેશ્વરી ગીતાના 3જા અધ્યાયના 37 શ્લોક સુધી આપણને આ વિવેચન સંભળાવી ચૂક્યા છે. આજે 38માં 3જા અધ્યાયના 38મા શ્લોકથી આ પ્રવાહ આગળ વહી રહ્યો છે. ધૂમેનાવ્રિયતે વહનિર યથા દર્શો મલેન ચ યથોલ્બેનાવૃતો ગર્ભસ તથા તેનેદમાવૃતમ. શ્લોક 38મો. જેવી રીતે ધુમાડાથી અગ્નિ, મળથી દર્પણ અને ઓરથી ગર્ભ વીંટાયેલો હોય છે, તેવી રીતે શુદ્ધ જ્ઞાન આ કામથી ઢકાયેલું હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કર્મ વિશે સમજાવે છે કે મનુષ્ય જ્યાં સુધી શરીર ભાવની અંદર આબદ્ધ હોય છે, એટલે કે બંધાયેલો હોય છે કે હું શરીર છું, ત્યાં સુધી એને કર્મ કરવું પડે છે. કર્મના ઘણા બધા પ્રકાર છે. એ પણ ભગવાને આગળ સંભળાવી ચૂક્યા છે. કર્મ કોને કહેવાય? જ્યાં સુધી આપણે સંસારની પાસેથી કંઈક અપેક્ષા રાખીએ છીએ ત્યાં સુધી આપણી પાસે સંસાર પણ કંઈક અપેક્ષા રાખે છે. આપણે સંસાર પાસેથી કંઈક લઈએ છીએ ત્યાં સુધી આપણે સંસારને પણ કંઈક પાછું આપવું પડે છે. જ્યારે આપણી ભીતરથી તમામ કામનાઓ નષ્ટ થઈ જાય, ઈચ્છાઓ, અપેક્ષાઓ નિવૃત્ત થઈ જાય, મટી જાય, પછી આપણી ઉપર
કોઈ પણ કર્મ કરવાની જવાબદારી રહેતી નથી. આપણે કર્મના બંધનમાંથી મુક્ત થઈ જઈએ છીએ. પછી અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન, માણસની પાસે પાપ કોણ કરાવે છે? માણસને ખબર હોય કે આ પાપ છે, આ ન કરાય, ચોરી કરવી ખરાબ કામ છે, ન કરાય, છતાંય ચોરી કરે છે. વ્યભિચાર કરવો એ ખરાબ વાત છે, છતાંય એ વ્યભિચાર કરે છે. મદિરા પીવી એ બહુ ખરાબ કામ છે, છતાંય પીવે છે. માવો ખાવો, બીડી પીવી એ ખરાબ કામ છે, છતાંય ખાય છે, છતાંય બીડી પીવે છે. કોણ એ કે જે માણસની પાસે પાપ કરાવે છે? કોણ એનો શત્રુ છે? આ તો ભગવાને એને કહ્યું અર્જુનને કે કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરિણમ. આ કામ અને આ ક્રોધ એ જ માણસની પાસે પાપ કરાવે છે. પાપનું કારણ છે કામ. કામ એટલે અપેક્ષા, ઈચ્છા. કામના એટલે કે આસક્તિ, અપેક્ષાનું ભૂત માણસના મન ઉપર જ્યારે છવાઈ જાય ને, એટલે પછી માણસ બધી ભાન ભૂલી જાય છે કે શું કરવું, શું ન કરવું. અમુક વસ્તુની ઈચ્છા થાય કે મારે આ લેવું જ છે, અત્યંત તીવ્ર ઈચ્છા થઈ જાય. પૈસો ન હોય તો ચોરી કરીને લેશે. દારૂ પીવાની ઈચ્છા થઈ જાય, પૈસો નથી તો પત્ની સાથે ઝઘડો કરી એની પાસેથી પૈસા ઝૂંટવીને પરિવારના લોકોને ભૂખ્યા રાખીને દારૂ પોતે પી જશે. છોકરા રોતા હોય, બૈરાઓ રોતા હોય, છતાં એની પરવા નહીં કરે. કેમ? કામના, આ વ્યસન, આ તલપ માણસની પાસે પાપ કરાવે, બીજાને હેરાન કરે ને પોતે હેરાન થાય છે. તો કામના એટલી બધી માણસની ભૂતાવળ છે, માણસની વળગેલી, કે માણસની પાસે એ પાપ કરાવે છે. અને કામ જેના મનની ઉપર સવાર થઈ જાય ને, પછી એનું જ્ઞાન ઢકાઈ જાય છે, સમજણ બધી ભૂલાઈ જાય. સત્સંગની અંદર સંતો મહાત્માઓએ બધું ખૂબ સમજાવ્યું હોય કે અપેક્ષા છોડો, કામના છોડો, કોઈને દુઃખ ન દો. પણ અંદર છુપાયેલી કામના સત્સંગ પૂરો થયા પછી બહાર પ્રગટ થાય અને સત્સંગની ઊંચામાં ઊંચી વાત હોય એને ઢાંકી દે છે, એને છુપાવી દે છે અને પાપ કરાવી નાખે છે માણસની પાસે. તો ભગવાને અહીં દ્રષ્ટાંત આપ્યું છે આ 38મા શ્લોકમાં કે અગ્નિ હોય તો ધુમાડો હોય જ. ધુમાડાથી અગ્નિ આવૃત્ત થઈ જાય છે. દર્પણ એટલે કે અરીસો હોય, કાચ હોય, મિરર હોય, એની ઉપર ધૂળ છવાઈ જાય તો કાચમાં આપણું પ્રતિબિંબ દેખાય નહીં. ગર્ભ હોય, ગર્ભની ઉપર ઓર હોય, વીંટળાઈ ગયેલો હોય, માતાના પેટમાંથી ગર્ભ બહાર આવે એટલે ઉપર ઓરનું આવરણ હોય બાળકની ઉપર. એ ઓરની અંદર ગર્ભ વીંટાયેલો હોય છે. એ જ રીતે આ જ્ઞાન છે ને, જ્ઞાનની ઉપર કામનું આવરણ, આ કામનો ધુમાડો, કામનો આ કચરો, કામનો ઓર જ્ઞાનને ઢાંકી દે છે. જ્ઞાન શાસ્ત્રોનું હોય, વિદ્વાનો બની ગયા હોય, શાસ્ત્રો વાંચી વાંચીને ઘોળીને પી ગયા હોય, પુસ્તકોના પાના ચાટી ગયા હોય, પણ છતાંય વિદ્વાનોના મનની અંદર પણ કામના હોય ને, પૈસાની, મનમાં લોભ છુપાયેલો હોય ને, તો એ વિદ્વત્તાનું જે જ્ઞાન છે, શાસ્ત્રોનું, પુસ્તકોનું, ગ્રંથોનું જ્ઞાન, એ પણ બધું ભૂલાઈ જાય છે. એ પણ થોડીક વાર પૂરતું ઉડી જાય છે જ્ઞાન બધું. જેમ હવાની અંદર કપૂર ઉડી જાય એમ જ્ઞાન બધું ક્યાંય હવામાં ઉડી જાય છે. કામ માણસને બધું ભૂલવી દે છે. એ જ વાત ભગવાન અહીં કહી રહ્યા છે. અને જ્ઞાનેશ્વર મહારાજ આપણને એના વિશે સમજૂતી આપે છે કે હે અર્જુન, સર્પ જેમ ચંદનના થડની વીંટાઈ રહે છે. તમે મલિયાચલમાં જાઓ ને, મલિયાચલમાં ચંદનના વૃક્ષો છે. એ ચંદનના વૃક્ષોમાંથી ચંદનની સુગંધ ચારે બાજુ પ્રસરતી હોય છે, ફેલાતી હોય છે. તો એ સુગંધને સૂંઘવા માટે સર્પ હોય, નાગ હોય, એના થડને વીંટાઈને રહેતો હોય છે.
થડને આવૃત્ત કરી નાખે, થડને ઘેરી લે છે. સુગંધનો ભોગી, સુગંધનો લાલચુ સાપ ચંદનને વીંટાઈ વળે છે. કિંબા જેમ ઓર ગર્ભની આજુબાજુ આવેલી હોય, ઓર હોય એ ગર્ભની આસપાસ બધી વીંટળાઈ ગયેલી હોય છે, તેમજ જ્ઞાન કામ ક્રોધથી સદાય ઢકાયેલું હોય છે. જ્ઞાન તો અંદર છે, દરેક માણસની અંદર જ્ઞાન છે. કોઈ પણ માણસ અજ્ઞાની નથી, જ્ઞાન રહિત કોઈ નથી, પણ જ્ઞાન છુપાયેલું છે. જે ભગવાનની પામી ગયેલા મહાપુરુષ હોય ને એનું જ્ઞાન જાગ્રત હોય છે, જાગી ગયેલું હોય છે, એનો દીવડો પ્રગટી ગયેલો હોય છે. અને જેને ભગવાનની પ્રાપ્તિ નથી થઈ એનું જ્ઞાન હજી સુષુપ્ત છે તો ખરું પણ અંદર છે, ત્યાં સુધી એ પહોંચ્યો નથી. દીવો છે, દિવેલિયું છે, અંદર દિવેલ છે, વાટ છે, બધું તૈયાર છે, પણ જ્યોતનો સ્પર્શ એને થયો નથી, જ્યોત જલી નથી. મહાપુરુષની જ્યોત જલી ગઈ હોય છે. એટલે કામના જ્યાં સુધી હૃદયની અંદર છુપાયેલી હોય છે ત્યાં સુધી જ્ઞાન બહાર આવતું નથી. કામની અંદર જ્ઞાન ઢકાયેલું છે. પ્રભા વિના સૂર્ય હોતો નથી. પ્રભા એટલે કે કિરણો, એટલે કે સવારમાં આપણે જોઈએ સૂર્ય ભગવાનનો ઉદય થતો હોય ત્યારે આકાશમાં કેવી પ્રભા, કેવી છટા, કેવા વિવિધ રંગો આકાશની અંદર પ્રસરી જાય છે. આકાશ રંગબેરંગી લાગે છે. ધૂમ્ર સિવાય અગ્નિ હોતો નથી. અગ્નિ હોય તો ધુમાડો હોય જ તે. મળ વિના દર્પણ જેવી રીતે મળી શકતા નથી. દર્પણ હોય ને ઉપર જેમ કચરો ધૂળો છવાય જાય એવી જ રીતે મનની ઉપર, જ્ઞાનની ઉપર કામનું આવરણ છવાય છે. તેવી રીતે કામ ક્રોધ રહિત શુદ્ધ જ્ઞાન આપણી દ્રષ્ટિએ કદી પડ્યું નથી. જ્ઞાન તો હોય જ છે, પણ સાથે કામ અને ક્રોધ રૂપી આ બે શત્રુઓ છે. ક્રોધ પણ હોય જ છે માણસમાં. ભગવાન એટલે જ અર્જુનને કહે છે કે અર્જુન, તું આ કામ અને ક્રોધ ઉપર પહેલાં વિજય મેળવી લે, પછી જ્ઞાન મારે તને આપવું નહીં પડે, મારે તને લાંબી ગીતાની બધી વાતો સંભળાવવી નહીં પડે. તારી જ ભીતરથી તને એક પ્રકાશ દેખાઈ જશે. તું કોણ છો એ તને સમજાઈ જશે. કામ અને ક્રોધને જ માત્ર હટાવવાના છે, બાકી પરમાત્મા તો પ્રાપ્ત જ છે. આ જ વાત ભગવાન અહીં કહી રહ્યા છે. આવૃતમ જ્ઞાન મેં તેન જ્ઞાનીનો નિત્ય વૈરિણા કામરૂપેણ કૌંતેય દુષ્પુરેણાનલેન ચ. શ્લોક 39. હે કૌંતેય, જ્ઞાનીની સાથે સદાય વેર રાખનાર અને અગ્નિની પેઠે સદાય અતૃપ્ત રહેનાર કામરૂપ શત્રુએ જ્ઞાનને ઢાંકી દીધેલું છે. જ્ઞાની પુરુષોનો દુશ્મન કોણ છે? આ કામદેવ. અગ્નિની પેઠે આ કામ સદાય અતૃપ્ત રહે છે. અગ્નિ બળતો હોય, ભૂખ્યો હોય અગ્નિ, એને તમે તૃપ્ત કરવા માટે ગમે એટલું ઘી હોમો કે ગમે એટલા કાષ્ઠ નાખો, લાકડા નાખો એમાં, તો અગ્નિ ઠરી જાય ખરો? નહીં, ઉલટાનો વધારે ભડકો બળે છે. એ ક્યારેય તૃપ્ત થતો નથી. જેટલું એને આપો અગ્નિને એટલું બધું એ ખાઈ જાય છે, બાળી નાખે છે, ઓહિયા કરી જાય છે, અતૃપ્ત જ રહે છે. એમ ઈચ્છા છે ને, કામનાઓ છે ને, એ અતૃપ્ત હોય છે. ગમે એટલી ઈચ્છા પૂરી કરો, નવી નવી ઈચ્છા જાગ્યા જ કરે છે. આજે તમને 100 રૂપિયાની ઈચ્છા થઈ, 100 રૂપિયા મળી જશે. કાલે તમને 1000ની ઈચ્છા થશે, 1000 મળશે તો 10,000ની જાગશે, 10,000 મળશે તો લાખની, લાખ મળશે તો કરોડની, કરોડ મળશે તો અબજની, અબજ મળશે તો ખરબની. કેટલી બધી ઈચ્છાઓ માણસની અંદર હોય છે. તમે એને શાંત કરવા માટે એને મનગમતું આપો, પણ છતાંય એ શાંત થતી નથી ઈચ્છા. એ તો વધારે ને વધારે મોટી ને મોટી થતી જાય છે. એટલે એ આશાએ, એ કામનાએ જ્ઞાનને ઢાંકી દીધું છે.
જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે જો કે જ્ઞાન એ પોતે શુદ્ધ છે, તથાપિ કામ ક્રોધથી આચ્છાદિત હોય છે. જ્ઞાન તો સ્વયં શુદ્ધ છે જ, જ્ઞાન અપવિત્ર નથી, પણ માત્ર ઉપરનું આવરણ છે એ જ હટાવવાનું છે. અરીસો તો નિર્મળ છે, એને તમે સાફ કરવાની જરૂર છે. તમે એને સાફ કરી નાખો ભીના કપડાથી, ચોખ્ખો થઈ જશે. એમ કામ અને ક્રોધરૂપી કચરો છે એને સાફ કરી નાખો તો જ્ઞાન તો અંદર નિર્મળ છે. તમારું પ્રતિબિંબ, તમારા આત્માનું પ્રતિબિંબ તમને તમારી અંદર દેખાશે. અને એટલા માટે જ કામ તથા ક્રોધ મહાબળવાન થઈને બેઠા હોય છે. કામ અને ક્રોધથી જ્ઞાન ઢકાયેલું છે. કામ ક્રોધ બહુ મહાન બળવાન છે. માટે પ્રથમ કામ ક્રોધને જીત્યા પછી જ મુમુક્ષુએ જ્ઞાન પ્રાપ્ત કરવું. પેલા કામ અને ક્રોધને જીતી લ્યો. પણ તે કામ ક્રોધ જીતવા એ જ પ્રથમ મુશ્કેલી છે. કારણ કે તેમને જીતવાને જે જે સાધનો આણવામાં આવે છે તે સામા તેમના જ સહાયકારી થઈ પડે છે. કામ ક્રોધને જીતવા માટે તમે એને જે સાધનો તમે હાથમાં લ્યો છો એની સાથે લડવા માટે, એ સાધનો ઉલટાના એ કામ ક્રોધના હાથમાં આવી જાય છે. તમારા શસ્ત્રોથી એ તમારા શત્રુ જ તમારી સાથે લડે છે. કામને જીતવા માટે તમે એમ માનો કે મને અત્યારે ઈચ્છા થઈ છે 4 વ્હીલ ગાડીની, હું લઈ લઉં એટલે ઈચ્છા પૂરી થઈ જશે, પછી ઈચ્છા મને નડશે નહીં ભજન ભક્તિ કરવામાં. તમે 4 વ્હીલ લઈ લેશો તો ઈચ્છા પૂરી થવાની નથી. કાલે એરોપ્લેન લેવાની ઈચ્છા થશે, કંઈક નવું લેવાની, એનાથી સારી ગાડી લેવાની ઈચ્છા થશે. તમે ઈચ્છાને શાંત કરવા માટે એને આપો છો વસ્તુ વગેરે, પણ એ તમારી જ વસ્તુથી તમારી ઉપર આક્રમણ કરે છે. તે જેમ અગ્નિમાં લાકડા પડતા વધારે પ્રદીપ્ત થાય છે, જેમ લાકડા અગ્નિની સહાય કરે છે, તેમ ઈચ્છાઓ પૂરી કરવા માટે જે પદાર્થો તમે ઈચ્છાને આપો છો એ પદાર્થો ઈચ્છાને વધારી દે છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ રસ્યાધિષ્ઠાનમુચ્યતે એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. શ્લોક 40. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ કામના નિવાસ સ્થાન છે. એમની જ સહાયથી કામ જીવાત્માના જ્ઞાનને ઢાંકી દઈ તેને મોહમાં નાખી દે છે. આ શ્લોકની અંદર ભગવાને બતાવે છે કે આ કામ છે એ ક્યાં રહે છે, આ વાસના એ ક્યાં કઈ જગ્યાએ રહે છે આપણા શરીરમાં. તો કહે છે કે ઇન્દ્રિયોમાં, મનમાં અને બુદ્ધિમાં આ કામ રહે છે. અને ઇન્દ્રિયોની સહાયથી, મનની સહાયથી અને બુદ્ધિની સહાયથી જ આ કામ છે એ જીવાત્માના જ્ઞાનને ઢાંકી દે છે, છુપાવી દે છે, આવૃત્ત કરી દે છે અને જીવને મોહમાં નાખી દે છે. આપણી જ અંદર આ બધા કામ વગેરે રહે છે શત્રુઓ. જ્ઞાનેશ્વર મહારાજ સમજાવે છે કે એ જ પ્રમાણે તેમને જીતવાના જે જે ઉપાયો કરવામાં આવે છે તેમના વળી ઉલટા કામ ક્રોધને જ સહાય મળવાથી હઠયોગીઓને પણ આ જગતમાં તેઓ જીતી લે છે. હઠયોગી હોય, શરીરને સૂકવી નાખતો હોય હઠયોગી, પ્રાણાયામ કરી કરીને, યોગ સાધનાઓ કરી કરીને, ભૂખ્યો રહી રહીને, છતાંય એના મનમાંથી આ કામના, આ વાસના નષ્ટ થતી નથી, મટતી નથી. જે જે ઉપાયો કરે છે ને હઠયોગીઓ કે કોઈ પણ સાધકો, એ ઉપાયો એને કોઈ કામ લાગતા નથી. તો પણ હે અર્જુન, આવા સંકટમાં પણ પાર પડી જવાનો એક ઉત્તમ ઉપાય છે. જો તું સાધ્ય કરી શકે એમ હોય તો તે ઉપાય હું તને કહું છું. ભગવાન કહે છે કે અર્જુન, ભલે આટલો બધો બળવાન છે આ કામ, પણ છતાંય એને જીતવાનો એક ઉપાય છે.
જો તું એ ઉપાય કરવા માગતો હોય તો એ ઉપાય હું તને બતાવું છું. 41મા શ્લોકમાં ભગવાન એને નાથવાનો, આ કામ ઉપર વિજય મેળવવાનો ઉપાય બતાવે છે. તસ્માત્ત્વમિન્દ્રિયાણિ યાદૌ નિયમ્ય ભરતર્ષભ પાપમાનં પ્રજહીયેનં જ્ઞાન વિજ્ઞાનનાશનમ. શ્લોક 41મો. માટે હે અર્જુન, તું પ્રથમ ઇન્દ્રિયોની જીત અને પછી શાસ્ત્રોક્ત તથા સ્વાનુભવ સિદ્ધ જ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને તું મારી નાખ. પહેલાં તું ઇન્દ્રિયોની ઉપર વિજય મેળવી લે, પછી કામની ઉપર વિજય મેળવવો એ ખૂબ સરળ થઈ પડશે. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે એમનું એટલે કે કામ અને ક્રોધનું મૂળ ઠેકાણું ઇન્દ્રિયોમાં છે. આ ઇન્દ્રિયોનું, આ કામનું સરનામું કેવું છે તો કે ઇન્દ્રિયોની અંદર કામ રહે છે અને ઇન્દ્રિયો દ્વારા જ કર્મની પ્રવૃત્તિ થાય છે. માટે એ ઇન્દ્રિયોને જ સર્વપ્રથમ તું જીત. ઇન્દ્રિયોને મનગમતા વિષયો આપવા નહીં. જીભ માગે કે તું મને લાડુ ખવડાવ તો તરત આપી ન દેવા, વિચાર કરવો. આંખ માગે કે મારે સુંદર રૂપ જોવું છે, તરત દેખાડી ન દેવું. ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો, સંયમ રાખવો. તો ધીમે ધીમે સંયમનું સુખ ઇન્દ્રિયોને જ્યારે મળવા માંડશે ને, પછી વિષયોનું સુખ ભોગવવાનું ઇન્દ્રિયો ભૂલી જશે. એની ટેવ બદલાઈ જશે. એને હેબિટ પાડો, ટેવ પાડો. ઇન્દ્રિયોને સંયમમાં રહેવાની ટેવ પાડો. ઇન્દ્રિયોને તમે સંયમિત કરશો ને, પછી એ જ જીતાયેલી સંયમિત ઇન્દ્રિયો તમને ભક્તિના ભજનના માર્ગમાં સહયોગ આપશે. ઇન્દ્રિયાણિ પ્રાણ્યાહુ રીન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિર યો બુદ્ધેઃ પરતસ્તુ સહ. શ્લોક 42મો. દેહ કરતાં ઇન્દ્રિયો સૂક્ષ્મ છે, ઇન્દ્રિયો કરતાં મન સૂક્ષ્મ છે, મન કરતાં બુદ્ધિ સૂક્ષ્મ છે અને બુદ્ધિ કરતાં પણ પરમાત્મા સૂક્ષ્મ છે. એમ જ્ઞાનીઓ કહે છે. ભગવાને અહીં એક શૃંખલા, એક પરંપરા બતાવી કે દેહ છે એ સ્થૂલ છે, પણ દેહની કરતાં સૂક્ષ્મ કોણ છે તો કે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો ખૂબ ઝીણી છે અને સૂક્ષ્મ જે વસ્તુ હોય ને એની અંદર શક્તિ સ્થૂલ કરતાં વધારે હોય છે. એ નિયમ છે. જે વસ્તુ જેટલી સૂક્ષ્મ હોય એ વસ્તુ એટલી જ બળવાન અને વ્યાપક હોય છે. તો દેહ કરતાં પણ બળવાન અને વ્યાપક ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો કરતાં પણ બળવાન છે મન, મન કરતાં પણ બળવાન છે બુદ્ધિ, અને બુદ્ધિ કરતાં પણ બળવાન અને સૂક્ષ્મ છે પરમાત્મા. આમ જ્ઞાનીઓ કહે છે એમ કરવાથી મનની તીવ્ર પ્રવૃત્તિ કુંઠિત થશે અને બુદ્ધિની મુક્તિ થશે, અને ત્યાર પછી આ કામ અને ક્રોધનો નિવાસ ટળી જશે. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે એક પછી પહેલાં ઇન્દ્રિયોને જીતી લઈશ, પછી મન જીતાશે, પછી બુદ્ધિ જીતાશે, અને બુદ્ધિને જીતી લઈશું પછી અહમ જીતાઈ જશે. અહમ જીતાઈ જશે પછી પરમાત્મા તો સામે જ તમને પ્રગટ દેખાશે. એટલે એક પછી એક બધાની ઉપર વિજય મેળવવાનો છે. ઇન્દ્રિયો પર પ્રથમ સંયમ રાખો એટલે મન શાંત થશે. મન શાંત થશે, બુદ્ધિ શાંત થશે. બુદ્ધિ શાંત થશે તો પછી શાંત સ્વરૂપ પરમાત્માનો અનુભવ થઈ જશે. એવં બુદ્ધેઃ પરમ બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના જહિ શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. શ્લોક 43મો. હે મહાબાહો, બુદ્ધિથી પર આત્માને સૂક્ષ્મ જાણીને આત્માથી જ આત્માનું સંયમન કર અને અજીત કામને તું જીતી લે. કેટલી સરસ વાત બતાવી આ શ્લોકની અંદર. બુદ્ધિ છે ને એને એના કરતાં પણ સૂક્ષ્મ આત્મા અને પરમાત્મા છે.
તો જે વસ્તુ જેટલી સૂક્ષ્મ હોય એટલી જ એ બળવાન હોય છે, એ નિયમ બતાવ્યો. તો આત્મા છે એટલે કે આપણે પોતે છીએ ને ખૂબ બળવાન છીએ. આપણી અંદર અદ્ભુત શક્તિ છે, આત્મશક્તિ છે. આપણે ચોક્કસ આ બુદ્ધિ ઉપર, આ મન ઉપર, આ ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવી શકીએ છીએ, વિજય મેળવી શકીએ છીએ. માટે પહેલાં આપણે આત્માને જાણવો જોઈએ. હું આત્મ સ્વરૂપ છું, મારી અંદર અદ્ભુત સંયમની શક્તિ છે, જ્ઞાનની શક્તિ છે. તો એ શક્તિ આપણને જો ખ્યાલ આવી જાય તો પછી આ બધાને જીતવા એકદમ સરળ થઈ જાય છે. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે એવી રીતે અંતઃકરણમાંથી કામ ક્રોધનો નિવાસ ટળ્યો, એટલે તે કામ ક્રોધ મુવા એટલે કે મર્યા જ સમજી લ્યો. જે પ્રમાણે સૂર્યના કિરણ વિના મૃગજળ દ્રષ્ટિએ પડતો નથી. સૂર્યનો પ્રખર તાપ પડતો હોય ઉનાળામાં, અત્યારે ઉનાળો ચાલે છે, ખુલ્લું રણ હોય, રણમાં તમે દૂર દૂર દ્રષ્ટિ કરો બપોરે 2 વાગ્યાના સમયે તો તમને દૂર રણમાં જળ વહેતું હોય એવો આભાસ થશે, એની મૃગજળ કહેવાય છે. ખરેખર એ જળ હોતું નથી, એક એવો આભાસ થાય છે કે જળ ત્યાં વહી રહ્યું છે. પણ એ જળ શું કામ દેખાય છે? સૂર્ય છે એટલે. સૂર્ય અસ્ત થઈ જાય પછી એ રણમાં તમે દ્રષ્ટિ કરશો તો તમને એ જળ નહીં દેખાય. સૂર્ય છે એટલે જળ દેખાય છે. એમ અંતઃકરણમાંથી કામ અને ક્રોધ નીકળી જાય પછી આત્મા અને પરમાત્માની તો સહજમાં અનુભૂતિ થઈ જશે. કામ ક્રોધ છે એટલે અજ્ઞાન દેખાય છે, સૂર્ય છે એટલે મૃગજળ દેખાય છે. કામ ક્રોધ હટી જાય એટલે આપણે સ્વયં જ્ઞાનરૂપ છીએ એનો અનુભવ થઈ જશે. ત્યારે કામ અને ક્રોધ જ્યારે મટી જશે ત્યારે રાગ અને દ્વેષ પણ નષ્ટ થશે. ત્યારે બ્રહ્મરૂપી સ્વરાજ તરત જ હાથમાં આવશે. પછી બ્રહ્મ તત્વ આપણા હાથમાં આપણને એનો અનુભવ થઈ જશે. પછી આપણું સુખ આપણે જ ભોગવવામાં શી હરકત છે? પછી આપણું સ્વયંનું, આપણા આત્માનું સુખ આપણે ભોગવી શકશું. પછી એ સુખ ભોગવવાથી આપણને કોઈ અટકાવી નહીં શકે. ગુરુ અને શિષ્યની ગુહ્ય વાત તે આ જ છે અને જીવ અને બ્રહ્મનું ઐક્ય પણ આ જ છે. ગુરુ શિષ્યને કયું જ્ઞાન આપે છે? આ જ જ્ઞાન આપે છે કે તું આત્મ સ્વરૂપ છો, તું તારી અંદર જો, તું તને પોતાની ઓળખી લે, પોતાની જીવ ઓળખી લે. એટલે કે જીવ અને શિવનું મિલન થઈ જાય, જીવ અને બ્રહ્મનું ઐક્ય થઈ જાય છે. ગુરુ શિષ્યને એ જ વાત સમજાવે છે કે તું ત્યાં સ્થિર થા, આત્મામાં સ્થિર થા અને પછી કદી પણ વિચલિત થતો નહીં. સંજય કહે છે કે હે રાજા, તમે સાંભળો, આ મહાભારતની કથા, આ યુદ્ધની જે વાત છે એ સંજય એટલે કે ધૃતરાષ્ટ્રના જે મંત્રી સંજય છે, એ સંજય ધૃતરાષ્ટ્રને આ બધી વાત સંભળાવી રહ્યા છે કે કુરુક્ષેત્રના મેદાનમાં શું ઘટના બની રહી છે, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શું જ્ઞાન આપી રહ્યા છે. એ વાત સંજય ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે હે રાજન ધૃતરાષ્ટ્ર, તમે સાંભળો, સકલ સિદ્ધ મુકુટમણિ લક્ષ્મીપતિ શ્રી કૃષ્ણે એ પ્રમાણે કહ્યું. આવી વાત 3જા અધ્યાયની કર્મયોગની વાત ભગવાને અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં કરી. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ એક પ્રાચીન કથા કહેશે. તે સાંભળીને અર્જુન પ્રશ્ન કરશે. હવે આગળના 4થા અધ્યાયની અંદર ભગવાન એક નાનકડો પ્રસંગ જણાવશે અને એ પ્રસંગ સાંભળ્યા પછી અર્જુનના મનમાં એક પ્રશ્ન થશે. એ કથાની યોગ્યતા અને રસિકતા સાંભળી શ્રોતાઓના મનને ઘણો જ સંતોષ થશે. આગળની કથા એવી છે કે સાંભળીને સાંભળવાવાળાઓને ખૂબ આનંદ આવશે. નિવૃત્તિનાથના દાસ જે જ્ઞાનદેવ તે કહે છે કે ભાઈઓ, આત્મજ્ઞાનની પ્રાપ્તિની ઉત્તમ તૈયારી કરી તમે કૃષ્ણ અને અર્જુનનો હવેનો સંવાદ સાંભળો.
જ્ઞાનેશ્વર મહારાજ પોતાના મોટા ભાઈ જે નિવૃત્તિનાથ છે એમને જ ગુરુ માને છે. મોટા ભાઈ એ જ ગુરુ છે. એટલે નિવૃત્તિનાથના દાસ પોતાને માને છે કે હું તો નિવૃત્તિનાથનો દાસ છું, મારા મોટા ભાઈ મારા ગુરુદેવ છે. એમ માનીને જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે હે ભાઈઓ, હે શ્રોતાજનો, હવે તમે તમારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એના માટે તૈયાર થઈ જાઓ અને ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો હવેનો સંવાદ સાંભળો. ઇતિ શ્રી જ્ઞાનદેવ વિરચિતામ ભાવાર્થ દીપિકાયામ તૃતીયોધ્યાય. અહીંયા ત્રીજા અધ્યાયની કથા પૂર્ણ થઈ. આગળ ચોથા અધ્યાયથી આ જ્ઞાનેશ્વરી સત્સંગ સરિતાનો પ્રવાહ જ્ઞાનેશ્વર મહારાજ આવતીકાલથી આગળ વહાવશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. 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 ઓમ નમઃ